દિલની વાત દિલથી દિલ સુધી રજૂ કરો તમારા દિલની વાત. ફોન કરો 6355856123. નમસ્કાર દર્શક મિત્રો, દિલની વાતમાં આજે વીઆર લાઈવ ચેનલમાં અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છું. ઘણા લાંબા સમય બાદ વીઆર લાઈવ દિલની વાત લઈને આપણી સમક્ષ એટલા માટે આવી કે પહેલગામની જે ઘટના બની, મુઠ્ઠીભર આતંકવાદીઓએ 28 લોકોની હત્યા કરી અને એક નિર્લજ્જ કૃત્ય કરીને તેઓ પાછા અચાનક અદૃશ્ય થઈ ગયા. આખો દેશ અવાચક થઈ ગયો, કેમ કે 370ની કલમ હટ્યા બાદ ધીરે ધીરે કાશ્મીરનું અર્થતંત્ર ધબકતું થયું. કાશ્મીરત્વ જે રીતે ઉજાગર થઈને બહાર આવવા મળ્યું હતું, વાતાવરણ એવું બનતું ગયું કે હવે એ ફરીથી એ ધરતી પરનું સ્વર્ગ બનવા તરફ જઈ રહ્યું છે. ત્યાં પાકિસ્તાન અને તેના આતંકવાદીઓના આકાઓ એમના હૃદયમાં એ કદાચ વાત ખૂંચતી હતી કે આ કાશ્મીર ફરીથી ધબકતું થાય. અને ભારત સરકારે એ રીતે ખૂબીથી તેનું ડેવલપમેન્ટ હાથ ધર્યું કે લોકોને રોજીરોટી માટે પણ ક્યાંય બહાર જવું ના પડે, એમને રોજીરોટી મળી રહે. પણ કાશ્મીરનો સૌથી મોટો બિઝનેસ છે એ ટુરિઝમ છે. જો સુલે શાંતિથી કાશ્મીર ચાલતું રહે, શાંતિ પ્રવૃત્તિ રહે, તો લોકોનું ટુરિઝમ વધી જાય અને કાશ્મીર ફરીથી પહેલાં એની રોનક પાછી મેળવી લે. આ વાત ખૂંચતી હતી. આ ઘટના પ્રવાસીઓને ટાર્ગેટ કરીને એમની હત્યાઓ કરવામાં આવી ત્યારે આખો દેશ શોક થઈ ગયો, એકદમ હતપ્રભ થઈ ગયો. અને એમને લાગ્યું કે આ કૃત્યનો હવે જડબાતોડ જવાબ આપવો જોઈએ. ઘણા એવા લોકો હતા કે જેમને એ દિવસે ખાધું પણ નહોતું. ઇવન કાશ્મીરના મુસ્લિમો એવા હતા કે જેના ત્યાં ચૂલો સળગ્યો નહોતો. આ ઘટના એટલી ખરાબ હતી. આજે શુક્રવારની મોટી નમાજ કહે છે, એ નમાજના દિવસે પણ અમદાવાદ સહિત, હૈદરાબાદ સહિત, ત્યાં તો પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હૈદરાબાદમાં, અમદાવાદ સહિત અનેક શહેરોમાં એક માહોલ એવો ક્રિએટ થયો કે નમાજ પડતી વખતે કાળી પટ્ટી બાંધીને પોતાનો શોક વ્યક્ત કરવો. અને બીજી તરફ આપણે જોઈએ તો વડતાલની સ્વામિનારાયણ સંસ્થા, સ્વામિનારાયણ ભગવાનની સંસ્થાએ ત્યાં આગળ ઘટના બની એ દિવસથી આજ દિન સુધી વિવિધ ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. ક્યાંક કેરી ઉત્સવ ઉજવાયો, ચીકુ ઉત્સવ ઉજવાયો, શક્કરટેટી ઉત્સવ ઉજવાયો. કોઈ ગમ, કોઈ દુઃખ નહીં હોય તો કેરી ઉત્સવ ઉજવાયો ના હોત તો કદાચ ચીકુ ઉત્સવ ના ઉજવાયો હોત. મુસ્લિમો કાળી પટ્ટી બાંધીને નમાજ પડે, પણ સ્વામિનારાયણના આ સાધુઓ બિલકુલ બેશરમી સાથે નફટાઈની પરાકાષ્ઠાના રૂપે એ લોકો કેરી ઉત્સવ, ચીકુ ઉત્સવ, શક્કરટેટી ઉત્સવ ઉજવી રહ્યા છે. શરમ બિલકુલ નથી. થોડીક તો શરમ કરો. તમારા કરતાં એમ કોઈને કહેવાનું મન થાય કે તમારા કરતાં મુસ્લિમો વધારે ખાનદાન કહેવાય, એ સમય એ ઘડી તમે ના લાવો. મુસ્લિમ બિરાદરોમાં ઘણા લોકો સારા છે, ખૂબ સારા લોકો છે. અને હિન્દુ મુસ્લિમ હંમેશા ઝઘડતા રહે એવા પ્રયત્નો કેટલાક લોકો કરતા હોય છે. પાકિસ્તાનને એમાં રસ વધુ છે. પરંતુ આ હિન્દુઓને બચાવવા જતાં, 10-12 જણાને બચાવવા જતાં એક મુસ્લિમ યુવાન પહેલગામમાં એ મૃત્યુ પામ્યો. આવી ઘટનાઓ બને છે ત્યારે એમ થાય કે મુસ્લિમ બિરાદરોમાં પણ ઘણા લોકો એવા છે કે જે લોકો પોતે હિન્દુઓ સાથેનો પોતાનો ભાઈચારો અકબંધ રાખવા માગે છે, અનામત રાખવા માગે છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો જાણે કોઈક એલિયન હોય, બીજા ગ્રહ ઉપરથી આવી ગયેલા લોકો હોય, એ રીતે ઉત્સવો મનાવતા હોય. સ્વામિનારાયણ સંસ્થાના ઘણા ભક્તો છે જેમને આ વાત નહીં ગમી હોય કે આ ન થવું જોઈતું હતું. ઘણા સ્વામિનારાયણ સંપ્રદાય, પરંતુ આ તો એમનો એક દુકાન થઈ ગયો હોય એ રીતે ધંધો ના, એ ધર્મ ના ચલાવવો જોઈએ એવું પણ આ લોકો માનતા હશે કદાચ. બોલવાની હિંમત કેટલા પાસે છે, કેટલા પાસે નહીં એ ખબર નથી, પરંતુ આ એક પરાકાષ્ઠા છે. ત્યારે આ સબ્જેક્ટ લઈને અમે એટલા માટે ખાસ ઉપસ્થિત થયા કે આનાથી વધારે નિર્લજ્જતા બીજી કોઈ હોઈ શકે નહીં. કદાચ આ પાખંડીઓના આ પ્રકારના કેરી ઉત્સવ, ચીકુ ઉત્સવ કે શક્કરટેટી ઉત્સવ ભગવાન સ્વામિનારાયણને પણ પસંદ નહીં પડ્યો હોય.
ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીને ખરેખર જીવનમાં ઉતારી હોય તો આ જે કેટલાક ઠગ લોકો અને કેટલાક બોગસ કેટલાક પાખંડી લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવા માટે જે અંદર ઘૂસી ગયા છે એ લોકોને એનું ભાન એનું કરાવવાની જરૂર છે એમ લાગી રહ્યું છે. તમે જો કે વિવાદો ઊભા કરતા જવું, સનાતન ધર્મ ઉપર એટેક કરતા જવું. વચ્ચે એક વખત એવું થયું કે સનાતન ધર્મની બાબતમાં એમને એમ કીધું કે ભગવાન કૃષ્ણ તમને દ્વારકામાં નહીં મળે, ભગવાનને મળવું હોય તો તમારે વડતાલ આવવું પડે. આવી ચસકી ગયેલી વાણી, જેને લોકો ચસકી ગયેલી કહે છે, એમની પાસે જો તર્ક વિતર્ક હોય તો એમના પોતાના ઘડી કાઢેલા હશે, પરંતુ કે વડતાલમાં આવીને રોકાયા હતા એ પ્રમાણેનું કહે છે. ભગવાન કૃષ્ણ ડાકોર જતા વડતાલમાં આવીને રોકાયા હતા એવું એમનું કહેવાનું છે. આ વાતમાં કેટલું દમ છે કેટલું નહીં એને વિવાદને બાજુ પર રાખીએ તો પણ સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા કેટલાક સમયથી એ વિવાદોમાં આવતું રહ્યું છે. નવાઈની વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના એટલા બધા ફિરકાઓ થઈ ગયા છે. જે પ્રમુખ સ્વામીનું જે સ્વામિનારાયણ સંપ્રદાય જે ગણાય એ અને એક વડતાલ કાલુપુરનું આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોમાં સનાતન ધર્મ માટેની લાગણીઓ ખૂબ સારી હતી છે એમ કહીએ તો પણ ચાલે. પણ પછી અલગ અલગ ફિરકાઓ બનતા ગયા. 34 જેટલા ફિરકા ગુજરાતની ધરતી પર, અને એ ભગવાન સ્વામિનારાયણ માટે નહીં, પોતાના રોટલા શીખવા માટે આ ફિરકાઓ ઊભા કરનારા પણ લોકો છે. સુરતનું જે વેડ ગામનું જે સ્વામિનારાયણ ગુરુકુળ ચલાવે છે એ એમની ગની દોરાજી ચલાવે છે. એમની મસ્તીમાં મસ્ત છે, કેમ કે એમને આવક સારી થાય છે, એમની દુકાન ચાલી ગઈ છે. આવું જ રાજકોટ ગુરુકુળની સ્થિતિ અત્યારે છે. એવા ઘણા બધા ગુરુકુળો છે કે જે લોકોને પોતાની પેઢી માનીને આ ગુરુકુળ ચલાવે છે અને આવક થાય છે. અને આવક થાય છે માટે એ લોકો ખૂબ સાધન એટલે પોતે ખુશ છે. એમને ભગવાન સ્વામિનારાયણ સાથે કેટલો સંબંધ હશે, કેટલું જોડાણ હશે, એ તો આપણે પ્રભુ ઈચ્છા ઉપર છોડી દઈએ, પ્રભુ ઉપર છોડી દઈએ. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય અથવા તો ભગવાન સ્વામિનારાયણને બદનામ કરવાની પ્રવૃત્તિ બીજા અધર્મીઓ નહીં, બીજા કોઈ નહીં, પરંતુ ખુદ આવા પાખંડી સ્વામિનારાયણ સંતો કરી રહ્યા છે. સાધુ, હું સંતો શબ્દ નહીં વાપરું, આવા પાખંડીઓ માટે સાધુ શબ્દ હું વાપરીશ. અને પરિણામ એ આવે છે કે આવા લોકોએ વિવાદો ઊભા કરવા માટે એક આદત પડી ગઈ છે. કોઈ પણ રીતે ચર્ચામાં રહેવું એ એમનો એક શોખ રહી ગયો છે. દેશના 28 લોકો જે રીતે એમની કત્લેઆમ થઈ, આતંકવાદીઓની ગોળીથી વિંધાયા, એ પછી મને એમ લાગે છે કે એમને કમસે કમ એમને શોક વ્યક્ત ના કરે તો કંઈ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય પાસે ખૂબ પૈસો પડેલો છે. હું એક ફોન લઈ લઉં. હેલો 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 હાજી હાજી સર, હું એમ કહી રહી છું કે આ જે સંતો છે એ સંતો દેશમાં આટલી મોટી ઘટના બની રહી છે તેમ છતાં એ લોકો જ્યારે આવા ઉત્સવો કરી રહ્યા છે, સનાતનનું તો આ લોકોએ ખૂબ જ અપમાન કર્યું જ છે. સનાતન ધર્મનું તો આ લોકો અપમાન સતત ને સતત કરી જ રહ્યા છે. સનાતન ધર્મના આપણા જે ભગવાનો છે તેમનું પણ અપમાન કરી રહ્યા છે. ને આજે દેશમાં જ્યારે આટલી મોટી ઘટના બની છે, આટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, એમાં પણ આ લોકો આવું કરી રહ્યા છે. એટલે ખરેખર આ સંપ્રદાય હવે ઉન્નતિ કે પ્રગતિ નથી કરી રહ્યો, પરંતુ પતન જ કરી રહ્યો છે. અને આવા સંપ્રદાયો સમાજમાં લોકો જાગે અને લોકો જાગૃત બને અને આવા સંપ્રદાયોથી દૂર રહે અને સાચા સંપ્રદાય પસંદ કરે. જી ધન્યવાદ. આપની વાતને આપણે રજૂ કરી આ પ્લેટફોર્મ પર દિલની વાત કાર્યક્રમમાં. સંસ્થાની નિર્લજ્જતા એ ટાઇટલ હેઠળ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને 34 જેટલા ફિરકાઓની આપણે વાત કરતા હતા. ધર્મ સાથે કેટલું સૂતક છે, ધંધા સાથે કેટલો સંબંધ છે, આ વાત ખૂબ જ શાંત ચિત્તે વિચારવા જેવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાચા સંતો છે, જે લોકો ખૂબ જ્ઞાની છે, જેમ કે પ્રમુખ સ્વામી છે, જેમ કે બ્રહ્મવિહારીજી છે, કે એવા લોકો જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને જીવનમાં નસે નસમાં તેમને એની શિક્ષાપત્રીને ઉતારી છે, જેમ છે અત્યારે મહંત સ્વામીજી છે, તો એક ચહેરા પર તેજ જોવા મળે. તમે એમને જુઓ તો તમને આંખને દિલને ઠંડક લાગે એવા સંતો પણ છે. અને બીજી તરફ એવા લોકો છે જે સ્વામિનારાયણ ભગવાનના નામે પોતાની હાટડીઓ ચલાવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ
ચાહે સ્વામિનારાયણ ધર્મ પાળતો હોય તો સ્વામિનારાયણ ધર્મના અમે વિરોધી નથી. અમે સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતનનો ભાગ છે એમ માનીએ છીએ, પરંતુ તેના દિલ ઉપર હાથ રાખીને આવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા લોકોને મારો એક સવાલ છે, માત્ર એક સવાલ છે કે શું 28ના મોત બાદ કેરી ઉત્સવ, ચીકુ ઉત્સવ કે સકટેટી ઉત્સવ જેવા ઉત્સવ ઉજવવા જોઈએ ખરા? એક સ્ત્રી એના પતિને ગુમાવે છે, એક સ્ત્રી એના પતિના મૃતદેહની પાસે બેસી રહે છે, સુણમૂળ થઈ જાય છે, બેસી રહે છે. એક બાળક એના બાપને પોતાની નજર સામે આતંકવાદીઓની ગોળીઓથી વિંધાતો જુએ છે, તો પહેલાના રૂવાડા ખડા થઈ જાય, સ્તબ્ધ થઈ જાય લોકો. આ શું થઈ ગયું? માત્ર પરિવારના સભ્યો નહીં, સમસ્ત દેશ અને 1,40,00,000 લોકોનો દેશ, આ લોકોને એમ થઈ જાય કે આ આપણું સ્વજન ગયું, આપણું સ્વજન, આપણો પરિવારનો કોઈ સભ્ય જાણે ત્રાસવાદીની ગોળીથી વિંધાયો હોય એ ભાવ પેદા થયો. અને બીજી તરફ સ્વામિનારાયણ વડતાલના મંદિરમાં કેરી ઉત્સવ ઉજવાતો હોય. માની લો કે કદાચ મોડી ખબર પડી, બીજા દિવસે પણ આવો ઉત્સવ ચાલુ રહે છે. એક દિવસ ચીકુ ઉત્સવ, એક દિવસ સક્કરટેટી ઉત્સવ, એક દિવસ કેરી ઉત્સવ. તો ક્યાં જઈ રહ્યા છે? શું માનવતા ક્યાં મરી પડે? અઢળક પૈસો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક મંદિરો પાસે છે, અઢળક પૈસો. કદાચ એ પૈસો દેશના વિકાસ માટે વાપરવામાં આવે ને તો ભારત દેશ આવતીકાલે મહાસત્તા બની જાય એટલો પૈસો પડે છે. માત્ર સ્વામિનારાયણ મંદિરો નહીં, ઘણા બધા મંદિરો પાસે છે. તો સ્વામિનારાયણ મંદિરોના ને કેટલાક મંદિરો કામ અને દુકાનો વધુ હોય એમ ચાલે છે. અને એ પૈસો ગરીબોના માટે વપરાય છે, કેટલો વપરાય છે, શ્રીમંતોનો ધર્મ બની ગયો છે કે કેમ, આ બધી બાબતો કહેતી લોકોમાં થતી હોય છે. પરંતુ કોઈ ઝૂંપડામાં તમે સ્વામિનારાયણ સંતને જતો જોયો હશે તો કેટલા લોકો જોયો હશે, જાય છે કે કેમ, એક પ્રશ્ન છે. તો મતલબ એટલો છે કે આ મૃતકો જે 28 જણા છે, તમારામાં જો રતિબાર પણ સ્વામિનારાયણ ભગવાન વસ્યો હોય તો પણ એ બેશરમ લોકો, હું તમને કહી રહ્યો છું, જે લોકો આવા ઉત્સવો ઉજવી રહ્યા છે, એવા બેશરમ અને પિશાચી માનસિકતા વાળા લોકોને હું કહી રહ્યો છું કે કમસે કમ આ લોકો માટે, જે લોકોએ ભોગ બન્યા છે એ લોકો માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી સહાય કરવી જોઈએ. સહાય બાજુ પર રહી કેરી ઉત્સવોને ચીકુ ઉત્સવો દ્વારા નાચગાન કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને શું આ વાત પસંદ પડી હશે કે સ્વામિનારાયણ ભગવાનને પણ તમે દુકાન બનાવી દીધી છે? એક સારો સંપ્રદાય, શિક્ષાપત્રીમાં જે બોધ આપવામાં આવ્યો છે, જીવનમાં ઉતારવા જેવો દરેક વ્યક્તિએ છે, એ લોકો માટે પણ હું એમ કહી શકું કે એ લોકોને પણ કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય જે લોકો સ્વીકાર્યો હશે, અપનાવ્યો હશે, માનતા રાખી હશે, એ લોકોને પણ શરમ અનુભવવી પડી હશે કે આવા સંપ્રદાયમાં હું કેવી રીતે જોડાયો. આખો સંપ્રદાય ખરાબ બને છે, આખો સંપ્રદાય વગોવાય છે. સારી વાતો સ્વામિનારાયણ સંપ્રદાયની છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સંતો પણ છે કે જે લોકોને એક કલ્યાણનો માર્ગ ચીંધે છે અને ક્યાંક એમના જીવનમાં ઉજાસ જ્ઞાનનો પાત્ર છે. રાત્રિ સભાઓ કરીને લોકોના મનના સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ફટ છે આવા ઉત્સવો ઉજવીને નિર્લજ્જતા બતાવનારી આવી સંસ્થાઓ માટે આટલું એમના માટે, કારણ કે ગેડાની ચામડી હોય, તમે ગમે તેટલા ચાબુક મારો એને કોઈ અસર થતી નથી. હું કહું છું કે આ ગેડાની ચામડીવાળાઓ માટે આટલું કહ્યું એ પણ ઘણું બધું છે. અને અહીં આ ચર્ચાને, આ વાતને અહીં રજૂ કરીને હું વિરામ લઉં છું. સૌ કોઈ દર્શક મિત્રોને વિનંતી છે કે તમે શાંતિથી આંખો બંધ કરીને વિચારજો આ ક્યાં સુધી આ સહન કરી શકાય એવી વાત છે. આને નિષ્ઠુરતા કેવી પડે, સંવેદનહીનતા કેવી પડે. આવા લોકો જીવતી લાશ જેવા લોકો છે, જેનામાં કોઈ સંવેદનાઓ નથી, એવા લોકો કહી શકાય. આથી વધારે કડક શબ્દો મારી પાસે પણ ખૂટી જાય એટલી હદે આ નિર્લજ્જ કૃત્ય છે. આ અહીં વાત પૂરી કરું છું. આ ત્યારની વાત. નમસ્કાર. દિલની વાત, દિલથી દિલ સુધી રજૂ કરો તમારા દિલની વાત. ફોન કરો
6355856123.